મામલતદાર કચેરી મુદ્દે એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે। જ્યાં એમએલએ ધવલસિંહ ઝાલા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધવલસિંહ ઝાલાનું સમર્થન સામે આવ્યું છે। જ્યાં બાયડ મામલતદાર કચેરી મુદ્દે સીએમને રજૂઆત કરવામાં આવી। કચેરીના સ્થળાંતર સામે બાયડમાં વિરોધનો સૂર ઉગ્ર બન્યો છે। મામલતદાર કચેરી મુદ્દે સ્થાનિક આગેવાનો હાલ मैदाનમાં ઉતર્યા છે। જ્યાં મામલતદાર કચેરી મુદ્દે એમએલએ ધવલસિંહ ઝાલા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે। બાયડમાં મામલતદાર કચેરી ખસેડવાના વિરોધમાં હાલ લોકો તેમના સમર્થનમાં આવ્યા છે। તેમનું સમર્થન પણ હાલ તેમને જાહેર કર્યું છે। કચેરી ખસેડવાના વિરોધમાં 21 ઓગસ્ટે બાયડ બંધ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય, જ્યાં કચેરી ખસેડવાના વિરોધમાં 21 ઓગસ્ટે બાયડ બંધ રહેશે તેવું એલાન કરવામાં આવ્યું છે। સ્થાનિક આગેવાનો અને નાગરિકોનો આક્ષેપ છે કે કચેરી દૂર ખસેડાશે તો સરકારી કામગીરી માટે આવતા ખેડૂતો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોને વધારાની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે। સ્થાનિકોમાં વિરોધ હોવા છતાં પણ મામલતદાર કચેરી ખસેડવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તે સવાલ પણ તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે। જ્યાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆત બાદ હવે સરકારના નિર્ણય ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। તો હાલ ધવલસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સીએમને પત્ર લખવામાં આવ્યો છે। જ્યાં બાયડની મામલતદાર કચેરી ખસેડવા મુદ્દે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કચેરીનું સ્થળાંતર થતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડશે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ વિરોધમાં એક મહત્વની બાબત એ પણ છે કે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ આ મુદ્દે એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોની રજૂઆતને સમર્થન આપતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ હવે સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે। ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્પષ્ટ માંગ કરી છે કે બાયડની મામલતદાર કચેરી હાલ જ્યાં છે ત્યાં જ રાખવામાં આવે। કચેરી ખસેડવાના વિરોધમાં 21 ઓગસ્ટે બાયડ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। તો હાલ આપણી સાથે ફોન લાઈન ઉપર બાયડના ધારાસભ્ય ધવલસિંહભાઈ જોડાઈ ચૂક્યા છે। જી ધવલભાઈ, મામલતદાર કચેરી ખસેડવાનો વિરોધ કેમ કરવો પડી રહ્યો છે? સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે, શું કહેશો? બેન, ગઈકાલે મારા સંગઠનના શહેરના પ્રમુખ રાહુલપુરી ગોસ્વામીજી અને જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને અદેશીભાઈ અને બીજા કાર્યકર્તાઓએ ગઈકાલે બંધનું એલાનની જાહેરાત કરી અને બંધનું એલાન રાખ્યું હતું। મારા ધ્યાન ઉપર ન હતું એટલે આજે મેં પત્ર લખ્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવી ચેનલોના માધ્યમથી જાણવા મળ્યું। અને ખાસ કરીને એમાં રજૂઆત એ લોકોની એવી હતી, અમારા સંગઠનની, કે ભાઈ મામલતદાર કચેરી જે વાત્રક જઈ રહી છે એ વાત્રક જઈ રહી છે એ ત્યાં ન થવી જોઈએ। કારણ કે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની વચ્ચે 5 કિલોમીટરનું અંતર થાય અને કોઈ પણ ગામનો કે કોઈ ગરીબ ખેડૂત કે કોઈ નાગરિક ત્યાં પોતાની વાત લઈને આવ્યો હોય અને એને કોઈ કહેવાય કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કોઈ કાગળિયાની જરૂર પડે તો એને તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી જવું હોય તો 5 કિલોમીટર થાય તો એને સાધનની વ્યવસ્થા ના હોય અને એને ખૂબ ખર્ચો ભોગવવો પડે, એને ધક્કા ખૂબ ખાવા પડે વારંવાર અને ડિસ્ટન્સના કારણે તકલીફ પડે। એટલે મેં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે અમારા સંગઠનના કાર્યકર્તાઓએ બંધનું એલાન આપીને અને કોંગ્રેસે પણ એને મદદ કરી છે, સપોર્ટ કર્યો છે ત્યારે કે ભાઈ આ જે કહેવાય મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વચ્ચેનું ડિસ્ટન્સ ઘટે અને બંને એક જ જગ્યા પર એટલે કે શહેરમાં બને તો જેથી કરીને નાગરિકોને તકલીફ ના વેઠવી પડે અને એને સંધાને મેં માગણી કરી છે, પત્ર કર્યો છે અને મારી વિનંતી છે સરકારશ્રીને કે અમારા સંગઠનના જેટલા પણ કાર્યકર્તાઓએ જે માગણી મૂકી છે એ માગણીને અનુસરે એક અપક્ષ ધારાસભ્ય તરીકે મેં આ સરકારશ્રીને વિનંતી કરી છે। ધવલભાઈ, 21 ઓગસ્ટના રોજ બાયડ બંધનું એલાન કરવામાં આવ્યું છે, તમે પણ સમર્થન જાહેર કર્યું છે। બંધ જે બાયડ બંધનું ગઈકાલે આ લોકોએ જે સંગઠનના અને કોંગ્રેસ બધા ભેગા થઈને બંધ રાખ્યું હતું, જડબે સલાક બંધ પણ રહ્યું હતું અને મેં ધ્યાન ઉપર આવતા મેં તરત જ સીએમને પત્ર લખ્યો કારણ કે મારે નાગરિકોની ચિંતા હોય, મારા વિસ્તારની આજુબાજુના ગરીબ ખેડૂતોની મને ચોક્કસથી ચિંતા હોય અને જ્યારે સંગઠન આગળ વધતું હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે એ દ્રષ્ટિથી એમને મદદ કરતા
મેં પત્ર પણ લખ્યો છે અને સોમવારે જરૂર પડશે તો હું સરકારશ્રીને રજૂઆત કરીશ, સીએમ સાહેબને બી રજૂઆત કરીશ, તેના જે તે અધિકારીઓ છે તેમને પણ રૂબરૂમાં જઈને રજૂઆત કરવાનો છું અને મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી નગરપાલિકાની અંદર એટલે કે શહેર વિસ્તારમાં 100-200 મીટરના અંતરે બને કાં તો તાલુકા પંચાયતની અંદર જ બને તેવી વિનંતી સાથે હું એમની જોડે રજૂઆત કરવા જવાનો પણ છું. ધવલભાઈ, તમારા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે, તો સરકાર તરફથી કોઈ હકારાત્મક ખાતરી મળી છે? અને જો સરકાર આ નિર્ણય નહીં બદલે તો આગામી દિવસોમાં તમારો વિરોધ કેટલો ઉગ્ર બનશે અને તમે આગામી રજૂઆત શું કરશો? અમારા સંગઠન શહેરના પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસીભાઈ એમાં જે નિર્ણય લેશે એમાં હું એમની સાથે છું. એમને જે પણ કરવાનું થતું હશે, જ્યાં પણ મારી જોડે આવશે રજૂઆત કરવા, એ મને લઈ જશે, ત્યાં હું રજૂઆત પણ કરવાનો છું એમના માટે. અને મારે એમના માટે જે પણ કરવું થતું હશે અને મારા નાગરિકો માટે જે કરવાનું થતું હશે હું ચોક્કસથી કરવાનો છું. પરંતુ સંગઠને જે પ્રમાણે આગળ વધ્યા છે એ રીતે સંગઠનની હું સાથે છું અને એમની સાથે રહીને મારી જેટલી પણ રજૂઆતો છે મામલતદાર કચેરીનું કામ સ્થગિત થાય તેવા મારા પૂરતા પ્રયત્નો હશે. ધવલભાઈ, આપ ગ્રોથ નાવ ન્યૂઝ સાથે જોડાયાને તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.